સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23મો તારીખ આજે 29 જાન્યુઆરી 2024। આ અધ્યાયને વિશે આપણે રાજાના ધર્મો જોઈ રહ્યા છે, આસ્તિકાદિક ધર્મો જે કંઈ એનું પાલન કરવાનું છે અને વેદ વિરુદ્ધ જે નાસ્તિકાદી ધર્મો એને ત્યાગ કરવાનો છે અને પોતાના રાજ્યને વિશે ધર્મ પ્રચાર અને ધર્મનું સેવન કરાવવાનું છે। એટલે કાલે આપણે જોયું કે ભાઈ 4 માસ પર્યંત પહોંચ્યું એટલું જે કંઈ નિયમથી ધન ધાન્ય જે શિલ્પીકારોને એને આપે। હવે આગળ જોઈએ। મરકી, પ્લેગ આદિ ચેપી મહારોગોના ભય થકી, વ્યાઘ્રાદિ હિંસક મૃગોના ભય થકી, અગ્નિ પ્રકોપ સર્પ રાક્ષસાદિના ભય થકી રાષ્ટ્રનું રાજા પાલન કરે। આંધળા, મૂંગા, પાંગડા આદિક અંગ વિકળોને પિતા પુત્રોને જેમ એમ એનું વિશેષતઃ પાલન કરે। બરાબર, આ આપણે જોયું છે આગળ। બરાબર, મરકી એટલે તમને કહ્યું એ પ્રમાણે પ્લેગ જે કંઈ છે તે, ચેપી મહારોગ થાય એટલે આમાં શું છે કે ભાઈ ઘણા બધા લોકો એકસાથે પોતાના પ્રાણ ગુમાવી દે, જીવ જે છે તે શરીરનો ત્યાગ કરી નાખે। પછી આવે આ બધી મહામારી કહેવાય। પછી વ્યાઘ્રાદિ હિંસક જે પ્રાણીઓ છે એના ભય થકી, અને અગ્નિ પ્રકોપાદિક જે કંઈ છે તે રાક્ષસાદિના ભય થકી એ રાષ્ટ્રનું રાજા પાલન કરે। રાક્ષસો એટલે કેવા કે જે સ્ત્રી, ધન અને જમીન બીજાની હરી લે તે બધા રાક્ષસ। રાક્ષસ કોઈ જાત નથી, યાદ રાખજો। રાક્ષસ વૃત્તિ હોય છે। રાવણ બ્રાહ્મણ હતો પણ કહેવાયો રાક્ષસ। એના ભાઈ કુબેર એ ગંધર્વ હતા પણ એને કોઈ રાક્ષસ નહીં કહેતું। બરાબર, એટલે રાક્ષસ આપણે ત્યાં સંસ્કાર હોય છે, તમારી વૃત્તિ રાક્ષસ છે। હા, રાક્ષસ કોઈ એવો કોઈ યોની નથી એમ। ઘણાને રાક્ષસ એટલે પેલા ઉપર કંઈ શિંગડા પપ્પો હોય, કંઈ પાછળ પૂછડા હોય એવું કહ્યું, એટલે કહેવાનો મતલબ રાક્ષસ વૃત્તિ હોય છે। બરાબર, રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાયો, કારણ કે એની વૃત્તિ શું હતી? બીજાની સ્ત્રી, બીજાનું ધન છીનવી લેવાનું। હિરણ્યકશિપુ રાક્ષસ કહેવાયો। બરાબર, હિરણ્યાક્ષ રાક્ષસ કહેવાયો, આખી પૃથ્વીનું ઓશીકું બનાવીને લઈને ચાલ્યો ગયો હતો। અતિશય જે લોભીઓ વ્યક્તિ છે ને, અતિશય લોભી વ્યક્તિ એ બધાની રાક્ષસ વૃત્તિ થઈ જાય, કારણ કે એ બીજાનું છીનવીને લેવાની પ્રવૃત્તિવાળા હોય। બરાબર, એટલે એ આપણી વૃત્તિ હોય છે। એટલે અગ્નિ પ્રકોપ, સર્પ એટલે જે ડંખ મારે છે। હમણાં જ મેં એક વિડીયો જોયો, એક ઝેરી સાપ હતો, એ સિંહને કરદી ખાધું એટલે ડંખ માર્યો, અને સિંહ જે બિચારો તરફરિયા આમ જે તડપતો હતો એવો સિંહ આમ તડપે આમ કરતો, બોલો। સાપે સાત દઈને જે એને ડંખ માર્યો, સિંહને ડંખ મારી દીધો। બરાબર, બિચારો સિંહ તરફડિયા ખાવા માંડ્યો, ઝેર બધું અંદર પ્રસરી ગયો હશે। બરાબર, ચાલો। રાક્ષસ આદિકના ભય થકી રાષ્ટ્રનું પાલન કરે, પછી પરિપાલન કરે। આંધળા, બિચારા જેને આંખે દેખાતું ન હોય તે આંધળા। મૂંગા, જે બોલી ના શકતા હોય એવા। ઘણા કેવા ખબર, એવું બોલી શકતા હોય પણ પૂરેપૂરા શબ્દ ન બોલી શકતા હોય, અસ્પષ્ટ બોલતા હોય। બરાબર, તો એવા લોકો પણ કેવા કે જાહેરમાં જે બીજા લોકોની જોડે હળી મળીને કે ભળીને જે કંઈ કામ કરવાનું એ ન કરી શકે, કારણ કે એની વિકૃતિને કારણે, શારીરિક અક્ષમતાને કારણે એ બીજા જેટલો વાતચીત કરવામાં યોગ્ય ન હોય, એટલે એ એની જે કોઈ વાત હોય તે બીજાને રજૂ ન કરી શકતો હોય। ઘણા લોકો શબ્દ ખાઈ જતા હોય, અમુક શબ્દ ન બોલાતો હોય, તો આ પણ એક પ્રકારની શું છે કે ભાઈ ડિફેક્ટ છે। બરાબર, શારીરિક ખોડખાં પણ જે કે એ જ છે। તો એવા વ્યક્તિને પણ શું છે, ટ્રીટમેન્ટની જરૂર હોય તો ટ્રીટમેન્ટ આપવી। ઘણાને સ્પીચ થેરાપીની ટ્રીટમેન્ટ આપે છે, આ લોકો આપે। સાયકાટ્રિસ્ટ હોય ને તે સાયકાટ્રિસ્ટ આપે સ્પીચ થેરાપી। એક પેલો મારો મિત્ર હતો અહીંયા તાળવાડી પાસે, ડૉક્ટર ગાયકવાડ કરીને, એ સ્પીચ થેરાપી આપતા હતા। કેસેટ પછી તમને આપે ને એ સાંભળવાનું કહે, અને એ શાંતિથી તમારે સાંભળવાની, ને પછી એ કેસેટ એમાં જે કંઈ હોય તો તમારે રિપીટ કરવાનું। પછી તમે જેમ જેમ રિપીટ કરો તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધે, એટલે તમે પછી જે અટકીને બોલતા હોય, જે લોકો અમુક શબ્દ નહીં બોલાતા હોય તો ધીરે ધીરે એનાથી બોલાતા થાય। બરાબર, હા, એટલે એ મૂંગા। પછી તે પછી પાંગડા લોકો એટલે જે કંઈ હાથ પગથી જે કંઈ હોય તે બિચારા પાંગડા। આદિક અંગ વિકળોને પિતા પુત્રોને જેમ એમ વિશેષતઃ પાલન કરે। એટલે પછી જેના તે પોતાના ઘરમાં એવા જો છોકરા હોય તો એનું આખી જિંદગી પાલન પોષણ કરે ને બાપા। બરાબર, અરે જરા વિકૃતિ હોય તો કરે છે ને, સંદીપને જ જોઈ લો ને તમે, એના બાપા એને ટીપટોપ બનાવીને આવે છે ને, સમજો,
બરાબર, ટી શર્ટ બીશર્ટ પહેરાવીને જર્સી બરસી જીન્સ બીન્સ પહેરીને ઠંડી બહાર જગામ છે પાર્ટી. જમીના હો મસ્ત 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 લાગે ટી શર્ટ મસ્ત કાઢી વાળ કપાને ઓડી ગયો એટલે આપણે ક્યાં પૈસા આપની સંદીપ જરા વાળ કપાણ માઈ વાળી કાલે પપ્પા લઈને પપ્પા આ બિચારાને શું છે ખોડ ખાપણ કહેવાય. હું મસ્કરી નહીં કરતો એને, તમે એને જોવું તો કોઈ એંગલથી એવું ન લાગે, સારા ઘરનો માણસ છે, કમાયેલી પાર્ટી છે, અડાજનમાં બંગલો છે, બધું છે એનું, પણ બિચારાનું શારીરિક ખોડ ખાપણ છે. એટલે બાપા, હા, એના બાપા અત્યાર સુધી એને સાથે રાખે છે. સારું છે કે મંદિર લાવે છે, બાકી ફળિયામાં લોકો એને બગાડી નાખતા હતા, ન ખાવાનું ખવડાવવાનું કહેતા હતા, પીવડાવવાનું. એના બાપાને ખબર પડી તો પછી ત્યાં એને નહીં લઈ જાય, ફળિયામાં ફરવા નહીં દેતા, હવે સાથે લઈને ફરે છે. એટલે એ પ્રમાણે રક્ષા કરવી પડે ભાઈ તમારે, બરાબર. સુબુદ્ધિ એટલે શું કહ્યું? ભૂ પાડે, નિદ્રા, આરસ્ય, ભય, ક્રોધ, મૃદુતા, દીર્ઘસૂત્રતા, આ છે અનર્થ એટલે અંતરસૂત્રો સર્વ પ્રકારે ત્યાગ કરવા. એટલે રાજાએ શું છે, પહેલાં નિદ્રા એટલે શું છે કે ભાઈ સમયે ઊંઘી ન રહેવું, અને રાત્રે પણ ઘણી વખત એ લોકોએ જાગીને પ્રજા પોતાના વિશે શું વિચારે છે, ચોર ડાકુઓથી કેટલું પ્રજાનું રક્ષણ થાય છે, આ બધું જોવા માટે રાજાએ વેશ પલટો કરીને નીકળવું પડે, જોવું પડે. પછી ઘણા સવારે વહેલી સવારે કાં રાત્રે પેલા લોકો જે બેઠેલા હોય એ લોકોનો રાજા વિશે શું અભિપ્રાય છે એ જાણવો પડે, બરાબર. એટલે એ પોતે જાણે કાં પછી ગુપ્તચરો દ્વારા પોતે એમ કહે કે નેટવર્ક દ્વારા જાણે. પણ ઘણા રાજાઓ પહેલાંને એવા હતા કે પોતે જાતે નીકળતા હતા. હવે જે બિચારો ખાઈ પીને લેર કરતો હોય, ઊંઘે જ આવી જતી હોય તો એ કાં જવાનો, બરાબર. એટલે નિદ્રાને જીતવી પડે. આળસ આવતી એ ઊંઘ્યા જ કરે. આમ પણ આળસ એટલે કેવું, આજનું કામ કાલે ને કાલનું કામ પરમ દિવસ, એ બધા આળસુ માણસ, પ્રમાદી. ભય જે માણસને હોય, જેનો ભય હોય એ તમે કામ જ કરવા નહીં જાઓ, સમજો. આપણા મંડળમાં જ એવા છે 70% 80% લોકો ભયના ઓથાળે તો જીવે છે. એ લોકો અમુક કામ કરી નહીં શકતા એટલે એનાથી ભાગે છે, હાઈડ કરે, પલાયન થઈ જાય, ભાગી જાય, બરાબર. પણ કોઈ પણ કામથી તમે ભાગી જાઓ કે ભયે કરીને નીકળી જાઓ કે ભાગી જાઓ, એનો તમે સામનો ન કરો ત્યાં સુધી તમારો એ ભય જવાનો નથી, બરાબર. તમને જેનો ભય લાગતો હોય ને એનો સામનો કરો. 1 વાર 2 વાર 3 વાર 4 વાર સામનો કરો. ધીરે ધીરે સામનો કરતાં કરતાં તમારો એ ભય ચાલ્યો જશે. કોઈ વ્યક્તિનો ભય લાગતો હોય, સ્ટેજનો ભય લાગતો હોય, ઘણાને શું આમ તો બોલવામાં બહુ હોશિયાર હોય, ચપડ બોલતા હોય, પણ સ્ટેજ પર જાય એટલે ઘે ફે થઈ જાય. એ શું સ્ટેજ ફિયર કહેવાય, બરાબર. પણ એમાં શું છે, 2-4 વખત સ્ટેજ પર જઈને તમારે શું છે, વાર્તા કહીને ચાલી આવવાનું. એક હતો રાજા ને એક હતી રાણીને, એમ કરીને જે મનમાં આવે તે બોલીને ચાલી આવો, જે મનમાં આવે તે, બરાબર. એટલે તમે એ પ્રમાણે 10 મિનિટ 15 મિનિટ ત્યાં કાઢશો ને એટલે ધીરે ધીરે તમારો જે સ્ટેજ ફિયર છે તે દૂર થઈ જશે, બરાબર. એ જગ્યાથી પરિચિત થવું પડે. ભય જ્યાં તમને લાગતો હોય એ જગ્યાથી, એ કાર્યથી તમારે ધીરે ધીરે પરિચિત થવું પડે. પણ તમે એ કાર્ય કે એ જગ્યા જ છોડી દો તો ભાઈ પરિચિત કેવી રીતે થાવ? એટલે ભાઈ આખી જિંદગી એ ભય હેઠળ તમે જીવો, મરો ત્યાં સુધી એ ભય રહી તમને, બરાબર. એટલે ભયને દૂર કરવાનું સૌથી મોટું સાધન શું છે? એને ફેસ કરો, એની સામે લડો, એટલે એ ભય તમારો દૂર થઈ જાય. અમારું પોતાનું ઉદાહરણ આપું. 1995માં જ્યારે હું કોલેજ પાસ કરીને 93-94માં બહાર નીકળ્યો, એટલે 95માં માર્કેટિંગ વર્લ્ડમાં ને સર્વિસમાં ને એમાં આવ્યો. તો સુરતીના છોકરા કેવું બોલે, આઈ યુઝ ટુ સ્પીક લોટ ઓફ સુરતીઝ, ગાડ નહીં પણ સુરતી ભાષા, શબ્દ. પછી ધીરે ધીરે ખબર પડી કે આ તો બધી આપણી મિસ્ટેક થાય છે, લોકો આપણી પર હસે છે. એટલે કમાન્ડ રાખવા માટે સુરતી શબ્દનો પ્રયોગ ધીરે ધીરે ઘટાડવા માંડ્યા અને ભાષાનો ઉપયોગ વધુ પડતો કરવા માંડ્યા. હવે એના માટે કરવું શું? તો ન્યૂઝપેપર બધા આખા વાંચવાના, ગુજરાતીમાં, અંગ્રેજીમાં ન્યૂઝ જોવાના, પછી હિન્દીમાં ન્યૂઝ જોવાના, કયા શબ્દોનો ક્યાં ઉપયોગ થાય છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ, કોમા, ઇન્વર્ટેડ કોમા, કેવી રીતે લખવાનું, કેવી રીતે બોલવાનું, બોલતી વખતે ક્યાં શું ધ્યાન આપવાનું. સામેવાળા વ્યક્તિ બહુ વડીલ હોય કે બહુ જ્ઞાની હોય, જાણકાર હોય, તો એમાં આપણે ઓછું બોલવું, પેલાને લાગવું ન જોઈએ કે આને નથી આવડતું, તો પણ કેવી રીતે રિએક્ટ કરવું, બરાબર. કઈ જગ્યા પર એમ્ફેસાઇઝ કરવું, કઈ જગ્યા પર ન કરવું, આ બધું શીખ્યા. એ અહીંયા જ શીખાય, આ લોકમાં જ બધું શીખવાનું મળે. અને પછી ધીરે ધીરે કોન્ફિડન્સ વધતો થયો.
અને એ કોન્ફિડન્સ વધતો આગળ આવ્યો. એટલે કહેવાનું તાત્પર્ય બોલવાની પહેલાં બધાને જ ભય લાગતો હોય બોલવાનો, મને નહીં, દરેકને લાગતો હોય. જાહેરમાં બોલવું અઘરું કામ છે, કપરું કામ છે. કેમ? વિષય, વસ્તુ અને તમારે જેની ઉપર બોલવાનું છે એનું પૂરેપૂરું તમારી પાસે મટીરિયલ હોય તો પણ તમે જાહેરમાં ના બોલી શકો. જ્ઞાની હોવી અલગ વાત છે અને બોલવું અલગ વાત છે. નીતિન પટેલ જ્ઞાની વ્યક્તિ હતા, વેપારી અને વ્યવહારિક માણસ, પણ રાજનીતિમાં વધારે ટકી કેમ નહીં શક્યા? કારણ કે એ સારા સ્પીકર ન હતા. બીજા એના જોડે જે હતા તે સીએમ ત્યારના વિજયભાઈ રૂપાણી, એ પણ બહુ નોટ અ વેરી ગુડ સ્પીકર. એટલે બીજેપીમાં અત્યારે શું છે, સારા વક્તાઓની લાઈન લાગી ગયેલી છે. એટલે આવા જે હોય કે ભલે કામ થોડું ઘણું કરતા હોય પણ જો એ વક્તા સારા ન હોય ને તો ભાઈ ટકતા નથી. કારણ કે એટલા બધા સારા વક્તાઓ એ લોકો પાસે પડેલા છે કે આવા વક્તા તરત જુદા તરી આવે. હવે કામ તો કરતા હોય, એ લોકોની એફિશિયન્સી હોય, પણ બોલી ન શકે ઓન કેમેરા, એટલે પછી લોકોને એવું લાગે કે ગગો છે. અમેરે તમારે બોલે એટલે પછી આવી જાય કામમાં. બરાબર? એ રિજનલ ટોન કહેવાય. અમેરે में ऐसा नहीं होता है, तमेरे में ऐसा होता है, जब तक तमेरे लोक में ऐसा है, अमेरे लोक में આવું કોરોના કાળ દરમિયાન જ બોલતા હતા અમેરે તમેરે. બરાબર? અમે બે જ જોતા હતા ટીવી પર ઘરે કે અમેરે તમેરે ચાલુ થઈ ગયું. બરાબર? હવે સીએમ લેવલ કે ડેપ્યુટી સીએમ લેવલના માણસ અમેરે તમેરે બોલે એટલે લોચા પડી જાય ને. અત્યારે પણ એક વ્યક્તિ કેન્દ્રમાં બેઠેલા જ તેવા છે, હોશિયાર છે પણ બોલવામાં લોચા છે, વોકેબ્યુલરીમાં બહુ લોચા છે. મનસુખભાઈ માંડવિયા, એ પણ બહુ સારા વક્તા નથી, એટલે એ બોલતા નથી ત્યાં સુધી સારું છે. બરાબર? ચાલો. એટલે થઈ ગયા સો કોલ્ડ. બરાબર. હા, એ તો ડિગ્રી અત્યારે બધે એટલે સમજી ગયો. એટલે કહેવા મેં તમને શું કહ્યું, ભાષા જે છે ને, બીજી એક વસ્તુ કે ઘણી વખત ઘણા ડૉક્ટરને એવા ઓછું બોલતા હોય, આ બોલવાનું ઓછું રાખતા હોય, પણ એ લોકો જ્યારે એના ટૉપિક ઉપર બોલે ન્યૂઝ ચેનલ પર કે તમે એમાં જોજો, ત્યારે તમને એવું જરા પણ ના લાગે કે આને બોલવામાં કંઈ તકલીફ છે. એ ઓછું બોલે એના બિઝનેસ પ્રોફાઇલના હિસાબે બોલતા હોય. દાખલા તરીકે કોરોના સમય પર ઘણા બધા ડૉક્ટરો પોતપોતાના મંતવ્ય આપતા હતા, સમજો. તો ઘણાને અંગ્રેજી ફાવતું હોય તો હિન્દી ન ફાવતું હોય, સાઉથને એના ડૉક્ટર હોય, પણ એ લોકો બોલે ત્યારે તમને ખબર પડે ખરી કે આ માણસ ભણેલો છે ને એને એના વિષય ઉપર પ્રભુત્વ છે, એને નોલેજ પૂરેપૂરું છે. ભલે બોલવામાં બે ચાર શબ્દ હિન્દીને બદલે ઇંગ્લિશ આવી જાય, ઇંગ્લિશને બદલે હિન્દી આવી જાય, કે ત્યાંની પછી એને પેંડે કેંડે વહેલી એવી લેંગ્વેજ આવી જાય, પણ ખબર પડે ખરી કે એજ્યુકેટેડ છે. બરાબર? એક એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ વ્યક્તિ બોલે ને એટલે ખબર પડી જાય. પ્રથમનું 12મું વચનામૃત, મહારાજે શબ્દની વ્યાખ્યા કરી તે જોજો, વાંચજો. શ્રીજી મહારાજના શબ્દો છે કે વ્યક્તિના શબ્દ ઉપરથી ખબર પડે કે એ કઈ જ્ઞાતિનો છે, કયા કુળમાંથી આવે છે, શું કરે છે, શું કરવા માગે છે. વાંચી લેજો તમે, જાઓ. શબ્દની બહુ વેલ્યુ છે. એ તો એ લોકોમાં સંવિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી, પહેલાં સ્મૃતિ ઈરાની, એ બધા સારા વક્તા. એ લોકોની પાસે આખી ફોજ છે. સુષ્મા સ્વરાજ હતા, એ પણ બહુ જોરદાર વક્તા હતા. એ તો ઇન્ટરનેશનલ વક્તા તમે કહી શકો. ઇવન બ્રેટલી પણ બહુ સારા વક્તા હતા. બ્રેટલી બી બહુ જોરદાર વક્તા. બ્રેટલી ખબર નહીં થાય ભાજપના? બ્રેટલીને નહીં ઓળખો તમે? અરુણ જેટલી સુપ્રીમ કોર્ટના વકીલ, એ પણ બહુ સારા વક્તા હતા, બહુ જોરદાર બોલવાવાળા. રામ મંદિર વિશે પણ એને બહુ ક્રિસ્ટલ ક્લિયર વાત કરેલી જેટલીએ પણ. એટલે મોદી વિશે પણ એને જ કહેલું, लोमड़ी से ज़्यादा तेज दिमाग है एमके के इस आदमी का. मीटिंग में हम लोग पहले एमके के एजेंडा होता है कुछ और, एजेंडे पे चर्चा होती है, मोदी साहब कुछ बोलते नहीं है, ऐसे बैठते हैं, तो हमको लगता है कि इनको दिलचस्पी नहीं है या समझ नहीं आ रहा है. 2 घंटे के बाद सबका ख़त्म हो जाए तब मोदी साहब बोलते हैं कि इसको आपने ऐसे किया, इसकी जगह पर हम लोग इसका इस्तेमाल ऐसे करें तो ज़्यादा फ़ायदा हो. ऐसा नहीं लगता है, सब चौकन्ने हो जाते हैं कि हम लोग क्या सोच रहे थे, इसने क्या दिमाग से निकाला. उनके दिमाग में कुछ और ही होता है और इफेक्टिव होता है. बहुत ज़्यादा तेज दिमाग है इनका. एमके बराबर एना खास मित्र था. चलो, એટલે આળસનો ત્યાગ કરવાનો, ભયનો ત્યાગ કરવાનો આ પ્રમાણે. બરાબર? ભય નહીં રાખો કોઈ પણ પ્રકારનો, બિંદાસ જીવવાનું એકદમ.
નિર્ભય જીવવું એ આપણો અધિકાર છે. ભારતનું સંવિધાન અને પરમાત્મા પુરુષોત્તમ નારાયણ દરેક જીવને આ અધિકાર આપે છે કે આપણે નિર્ભય જીવીએ. સમજો, આપણે કાળ કર્મ અને માયાથી જે અહીંયા દુઃખી થઈએ છીએ અને એના ભય હેઠળ જે જીવીએ છીએ એમાં વાંક પરમાત્માનો નથી. કોનો વાંક છે? આપણો વાંક છે. એટલે નિર્ભય જીવવું એ આપણો અધિકાર છે કે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના નાથ એ અંતર્યામીપણે મારી અંદર રહેલા છે અને સમસ્ત સૃષ્ટિને વિશે રહેલા છે, સમઅધિકપણે રહેલા છે. તો જ્યાં પરમાત્મા મારી અંદર અને બહાર બંને જગ્યા પર રહેલા જ હોય, દરેક જગ્યા પર કણ કર્મમાં રહેલા હોય, તો પછી મારે ભય કોનો? તુજમે રામ મુજમે રામ, દરેક જગ્યા પર રામ જ રામ છે, તો પછી મારે ભય કોનો? અને એ હકીકત વાત છે કે ભગવાન દરેક જગ્યા પર રહ્યા જ છે, પણ એ પરમાત્માનું જે તદાત્મકપણું જીવ અને માયાને વિશે રહ્યું છે, આપણે જેવા વાતને ભૂલીએ એટલે આપણે ભય લાગે. આ ભયનું સૌથી મોટું કારણ. બરાબર? ચાલો, ક્રોધ. વાહ વાહ, વેરી ગુડ. બોલો, ક્રોધ ક્યારે ઉત્પન્ન થાય? તમને નહીં આવડે તો ના પાડજો, પણ બીજા કોઈ વચ્ચે જવાબ ના આપતા. બરાબર? બધાને પૂછવાનો છે. આ જવાબ આપણે ઘણી વખત આપેલો છે, એટલે શાંતિથી વિચાર કરીને બોલો. ભાઈ, તમને ક્રોધ ક્યારે આવે છે? તમારું નામ મેહુલભાઈ. ઓકે, બોલો. ચાલો, ક્રોધ ક્યારે આવે? શાંતિથી જવાબ આપો, ટેન્શન નહીં લેવાનું. મારાથી બી ભય પામવાની કોઈ જરૂર નથી. મેં મારી જિંદગીમાં માખી પણ નહીં મારી. આને પૂછજો. હકીકતમાં મારા ઘરે આવે ઘણી વખત તો હું માખી મારતો પણ નથી. એટલો એ તો મારો ટોન જ્યારે એવો છે, હું માખી પણ નહીં મારતો. પ્યોર વેજીટેરિયન માણસ છું. બરાબર? બોલો, માખી ઉડાડું પણ નહીં. મારી ઉપર હોય ને તો એને બેસવા જ દઉં. એ એનું કામ કરે, હું મારું કામ કર્યા કરું. બરાબર? અરે મગમાખી તો, મધમાખી પણ બહુ બધી આવેલી મારે ત્યાં. બોલો મોટા ભાઈ. હા, આપણું કંઈ માંગેલું મળે નહીં ત્યારે ક્રોધ આવે. મુકુંદભાઈ, તમને ક્યારે ક્રોધ આવે છે? ક્રોધ ક્યારે આવે? આપણે સામાન્ય આની જેવો જ જવાબ આપવાનો છે. આપણે આ ભાઈએ જવાબ આપીએ એવો જ ગુજરાતીમાં, સાદી ગુજરાતીમાં આપણે જવાબ આપો કે ભાઈ આપણે ક્રોધ ક્યારે આવે છે? તમને ક્રોધ ક્યારે આવે? ચાલો સીધી વાત. ઘરવાળી પર ક્રોધ આવે કે છોકરી પર ક્રોધ આવે કે મારી પર ક્રોધ આવે કે કોઈ બીજા પર ક્રોધ આવવાનું કારણ શું? ઓકે, ચાલો ભાઈ, તમને ક્રોધ ક્યારે આવે છે? હા, માંગેલી વસ્તુ ન મળે ત્યારે ક્રોધ આવે છે. બરાબર વાત કરી વગેરે. બોલો સંજય. હા, કામનાની પૂર્તિ ન થાય એટલે ક્રોધ આવે. કામના એટલે ઈચ્છા. બરાબર? એટલે ટીકામાં વચનામૃતની શું કહ્યું? કામ ક્રોધ, કામ પછી ક્રોધ આવે. એટલે તમને જ્યારે કોઈ પણ પ્રકારની કામના થાય, ઈચ્છા થાય અને એની પૂર્તિ ન થાય, એ પૂરી ન થાય ત્યારે તમને ક્રોધ આવે. કોની ઉપર આવે? કોઈ પણ વ્યક્તિ વિશેષ કે કોઈની ઉપર આવે કે ભાઈ આને કારણે મારી આ કામના પૂરી થઈ નહીં. ભજીયાનો ઉત્સવ રાખેલો, ભજીયા કેન્સલ થઈ ગયા એટલે પછી ઘણાને ગુસ્સો આવી ગયો, ક્રોધ આવી ગયો કે મને નહીં બોલાવ્યો. પણ ભાઈ રાખેલો જ નહીં તો માણસ કોઈ ઘરમાં મરી ગયો હોય તો કાઢી રાખવાના. પણ એમાં ગુસ્સો કરવાની કંઈ જરૂર નહીં હતી. પૂરતી તપાસ કરવાની હતી. તમારા લોકોએ પૂછવાનું હતું મને ડાયરેક્ટ કે ભાઈ ભજીયાનો ઉત્સવ કેમ નહીં થયો? મને પૂછ્યા વગર તમે ક્રોધ કરો એકલા એકલા, એનો કોઈ મતલબ નથી. સમજી ગયા? રાખ્યો હોય તો કંઈ થાય ને. પેલા ત્યાં મૈયત થાય તો થોડું કંઈ રાખવાનો છું. એનું સૂતકનું થોડું ખવાય હરિભક્તોથી. બરાબર? એના ઘરે થોડું અડાય કોઈ વસ્તુને. એટલે કામનાની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે. સમજો, શ્રીજી મહારાજે શું કહ્યું? એકથી માંડીને લાખ રૂપિયા સુધીનો એમ કહે કે અમને શું થઈ જાય છે? ખર્ચો થઈ જાય તો પણ અમને ક્રોધ આવતો નથી. હવે આ લાખ રૂપિયા ભગવાને કઈ સાલનો કયો છે? આજથી કેટલા વર્ષ પહેલાં? હા, એટલે અત્યારે એના કેટલા થાય તે ભાઈ તમે ગણિતજ્ઞ છો, તમે ગણી લેજો. બરાબર? એ ગણિતમાં મને બહુ ખબર પડતી નથી, એટલે તમે હિસાબ કરી લેજો. કોણ તે? શું? એ તો એને આદત પડી જાય એટલે પછી વાંધો નહીં આવે. ચાલો, હવે મૃદુતા. રાજામાં મૃદુતા ના જોઈએ. મૃદુતા એટલે ખબર ને? નરમ. હવે ઢીલે. બરાબર? હા, ઠંડો. બરાબર? અમે ગાડી ચલાવતા હોય ને રસ્તામાં ને પેલો અમુક ડપક ડોળિયા નહીં આવે, આમ આમ કરતા ચાલ્યો ને એટલે હું કહું એ ઢીલે, એ
ઢીલે એ ડપક ડોરિયા કરીને બોલું એટલે પેલો આમ કરીને આ કાકો તો બહુ ખતરનાક લાગે છે, બરાબર. એ ઢીલા માણસ કહેવાય. હે ક્યાં હશે છે સુની? હા, તરત જ પેલો જોયું મારી પર, બરાબર. રિક્ષાવાળા પણ અમુક આમ કરતા ચલાવતા હોય ને, બહુ કાકા ક્યાં જવાના? સીધા. એટલે કા સીધા એટલે ક્યાં કહેના ચાહતે હો તુમ? મને કહી હું સીધા ઘરે ઘરે. હા તો घर पे ही जा रहा हूँ ना, तो मैं भी घर पे ही बोल रहा हूँ ना. अरे मुझे कुछ और लगा. પેલો બાજુ અકળાય, બરાબર. ઢીલા ઘણા માણસો એવા, બહુ ઢીલા, બહુ એટલે બહુ ઢીલા. ઢીલા એટલે કંઈ એની કોઈ એ જ નહીં. આપણે એમ થાય કે આટલો બધો ઢીલો કેમ જા, આમ કરીને એવા બેઠેલા હોય. ઓહો, એના બાપાના પોટલા લૂંટાઈ ગયા હોય ને, દુનિયા લૂંટાઈ ગઈ હોય ને એની, એવી રીતે, બરાબર. દુનિયાભરનો બધો બોજો એના માથા પર હોય અને એવો ઢીલો કરતો હોય, મોઢામાંથી કંઈ બોલે નહીં ને કરે, દરેક જગ્યા પર ઢીલો. અને પછી તમે કંઈ બોલો એટલે ફરિયાદ પોથીમાંથી એની ફરિયાદ ચાલુ કરે. 1 2 3 4 5 6 7 8 બધી ફરિયાદ જ કરે. ઢીલા માણસની સૌથી મોટી નિશાની ખબર તમને? એને શરીરમાં દુખતું હોય, એને માથું દુખતું હોય, એને પેટમાં દુખતું હોય, એનું મગજ નહીં ચાલતું હોય. આ ઢીલા માણસની નિશાની. આ બધા એના બહાના. આમાંથી એને કંઈ જ નહીં થતું હોય. એને કામ કરવું નહીં હોય, આળસ હોય ને ઢીલો હોય ને એટલે પછી એનું માથું દુખે, આ દુખે, પેલું દુખે, બધું જ દુખે, બરાબર. અને મજબૂત માણસ હોય ને, કંઈ દુખતું હોય ને તો પણ એને કામ કરવું હોય તો એને ગણકારે નહીં ને કામ કરી નાખે. એ મજબૂત માણસ, બરાબર. એટલે રાજા કોઈ દિવસ મૃદુ હોય તે ચાલે નહીં. રાજા કેવો જોઈએ? મજબૂત જોઈએ. રાતોરાત નિર્ણય લે એવો રાજા જોઈએ કે ભાઈ 370 આપણે હટાવી નાખવી છે, 35 એ આપણે હટાવી નાખવી છે, રામ મંદિર આપણે બનાવી દેવું છે, બરાબર. રાજા મજબૂત જ હોવો જોઈએ. રાજા તો કમજોર જરા પણ ન ચાલે. દરેક જગ્યા પર લીડર કેવો હોવો જોઈએ? લીડર શુડ ફાઇટ ફ્રોમ ધી ફ્રન્ટ. એ ફ્રન્ટથી જ લડવો જોઈએ. રાજા પાછળ ઊભો રહીને પબ્લિકને કંઈ લડો લડો લડો, એ ખોટો રાજા. રાજા પહેલાં લડવો જોઈએ અને ઇન્સ્પિરેટ કરવો જોઈએ, બીજાને ઇન્સ્પાયર કરવો જોઈએ. શું ઇન્સ્પાયર કરવો જોઈએ? કે જિંદગીમાં લડતા શીખો. ઇઝરાયલ જેવો નેતાન્યાહુ કેવો છે? પેલો ધડાકા ભડાકા કરી નાખ્યા ને એણે, બરાબર. કોઈ ગમે તે કહે, પણ આપણે એમ કહીએ કે નેસ્તો નાબૂદ કરી નાખશું હમાસને, ઘર મેં ઘૂસ કે મારેંગે, બરાબર. એટલે રાજા હંમેશા એવો જ હોવો જોઈએ. નરમ રાજા ચાલે નહીં, બરાબર. ઘરમાં પણ તમે જ્યારે તમારા આખા ઘરનું પાલન પોષણ કરતા હો, લાડ પ્યાર કોડ જે કંઈ લાડકોડ છે એ બધી વાત બરાબર, પણ નબળા જરા પણ પડવું નહીં. તમારી નબળાઈનો કોઈ લાભ ઉઠાવે એવું જરા પણ નહીં. હા, તમે જાઓ એટલે ઘરમાં ખબર પડી જવી જોઈએ કે પપ્પા આવી ગયા. અને પપ્પા આવી ગયા એટલે કોઈ આમ તેમ નહીં. જે ચોપડીમાં હોય તે ચોપડીમાં. તમને પણ ખબર છે કે આ અત્યાર સુધી રખડતો જ હતો, પણ તમને જોઈને તે ચોપડીમાં મોડું નાખવો જ જોઈએ. પોલીસવાળા જેવું તમે રોંગ સાઈડ પરથી જાઓ તો પોલીસને એવો ઢાંક હોવો જોઈએ અને એને રિસ્પેક્ટ એટલી આપી દેવાની કે એને જો પછી ગાડી વળાવી લો, એની સામે નહીં જાઓ પછી, નહીં તો પછી પાવતી ફાટે, બરાબર. એટલે રાજા કોઈ દિવસ મૃદુ કે નબળો હોવો જોઈએ નહીં. રાજા મજબૂત જ જોઈએ. રાજા મેડમજી મેડમજી मैडम जी ने कहा नहीं है तो हम कैसे करेंगे, એવો નહીં. રાજા આમ જ ચાલવો જોઈએ, બરાબર. રામચંદ્ર ભગવાનની જેમ. રામચંદ્ર ભગવાન કેવા હતા? અતિશય કેવા હતા? સરળ હતા, સુશીલ હતા, બરાબર. પણ રામચંદ્ર ભગવાનની ઝૂકેલી કમરવાળો એક પણ ફોટો તમે જોયો હશે નહીં કે રામચંદ્ર ભગવાન આમ ચાલતા દેવા જોયા કોઈ દિવસ? રામચંદ્ર ભગવાન આમ જ ચાલતા હોય, ભલે સુશીલ હોય ને. કેમ? ક્ષત્રિયના દીકરા હતા, રાજાના દીકરા હતા, એટલે એ સુશીલ તો હોય, મર્યાદા પુરુષોત્તમ ખરા, પણ ઝૂકેલી કમરવાળા નથી કંઈ. એ આમ જ ચાલે. શ્રી કૃષ્ણ ભગવાન પણ આમ જ ચાલે, બલરામજી પણ ગદા લઈને આમ જ ચાલે. પાંડવો જોઈ લો, આમ જ ચાલતા હતા. કેમ? જીતેન્દ્રિય હતા, શરીફ હતા, ભગવાનના ભક્ત હતા, પણ કમજોર કે નરમ હતા નહીં. સમજો, લોકો એવું સમજે કે ભગત એટલે બધા એવા ઢીલા પોચા. બોલો ઇમરાન ખાન કહેતો હતો, ये तो सब राम नाम जपने वाले, ये क्या करेंगे, बराबर. એટલે અહીંયાથી મોદી સાહેબે કહ્યું, ये कोई क्रिकेट की गेंद नहीं है कि आखिरी गेंद में छक्का लग जाएगा, ये राजनीति की गेंद है और उसके हम बहुत पुराने खिलाड़ी है. ઇમરાન ખાન ગયો ને ત્યાંથી, ઇનસ્વિંગર અહીંયાથી માર્યો મોદી સાહેબે,
કે ઇમરાન ખાનના દંડા ઉડી ગયા, ગરીબી બરીબી એટલી બધી આવી ગઈ, ભેંસ વેચ્યા, બકરા વેચ્યા, ભલું વેચી નાખ્યું, પણ કંઈ થયું? કંઈ નહીં થયું. બરાબર. नरेंद्र मोदी का इन स्विंगर सीधा इमरान खान के पेड़ को छोड़कर मिडल स्तंभ को निकाल के बाहर. बराबर. हाथ में क्या आ गया? समझी गया ने? डब्बा है डब्बा. આપી દીધો ને કટોરો. બરાબર. 2014થી એવી પોલિસી આવી ગઈ, વાત કરવાની જ નહીં. ઝીરો ટોલરન્સ. શું? આતંકવાદી પ્રવૃત્તિ, ક્રોસ બોર્ડર ટેરરિઝમ પહેલાં રોકો, પછી વાતચીત કરવામાં આવશે. ટેરરિઝમ અને વાતચીત બંને સાથે થાય નહીં. સમજી ગયા? રાજા કેવો જોઈએ? મજબૂત. પથ્થરમારો થઈ જાય કાશ્મીરમાં? વરસથી કોઈ પથ્થરમારો થયો કાશ્મીરમાં? પહેલાં કેટલો પથ્થરમારો થતો હતો, બંધ થઈ ગયો ને. પેલા જે કોઈ હતા બધાને ગાલી દીધા ને, હુરિયત બુરિયત બધાને, યાસીન મલિક ફલિક બધા અંદર ઘૂસી ગયા ને, બધા બોલતા થઈ ગયા ને, ગાલી દીધા અંદર, પૂરું થઈ ગયું બધું. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? તમારે જે કંઈ કરવું હોય તે મજબૂતાઈથી કરવું પડે. મહેબૂબા મુફ્તી શું કહેતી હતી? यहाँ पर कुछ हो रहा है, बहुत खतरनाक हो रहा है, लेकिन पता नहीं चल रहा है कि क्या होने वाला है. 48 કલાકમાં બધાને નજર કેદ કરી નાખ્યા, ઇન્ટરનેટ બંધ, 370 આવી ગઈ. બરાબર. એટલે રાજા મજબૂત હોવો જોઈએ. ચાલો આગળ જઈએ. દીર્ઘસૂત્રતા. દીર્ઘસૂત્રતા એટલે આજનું કામ કાલ ઉપર ને કાલનું કામ પરમ દિવસ ઉપર થશે, ફાવશે. हाँ होता है, चलता है, એ દીર્ઘસૂત્રતા કહેવાય. ઘણા લોકો એવા હોય, અમારા સુરતી ભાઈઓ ખાસ, અરે થાય છે હજુ તો કઈ તારીખ? અરે આવતા મહિનાની 25 તારીખ છે. અરે ફકીર મોહમ્મદ ભૂલી જશે તું, પહેલાં કામ પૂરું કરી નાખ ને ભાઈ. ભાઈ ભૂલી જશે, પછી છેલ્લી ઘડીએ પેલા સાહેબને આમામ કરવા જવાનું, તારીખ ચૂકી જાવ ને પછી. એના કરતાં હાથમાં આવ્યું, કામ પૂરું કર ને મોજથી જીવતો થઈ ગયા. તારીખ કા બધી યાદ રાખવાની. બરાબર. એ દીર્ઘસૂત્રતા કહેવાય. આજનું કામ કાલ પર, કાલનું કામ પરમ દિવસે, ચોથે દિવસે. હોતી હે ચલતી હે દુનિયા. એવું નહીં. ફટાફટ કામ પૂરું કરી નાખો, આનંદમાં જીવતા થઈ જાઓ. બરાબર. કામ એવું કરો કે સવારે 12-1 વાગે બધા એવા કામ પૂરા થઈ જાય, શાંતિથી કામ ધંધા પર ધ્યાન આપો, ભજન કરો ને લહેર કરો. સવારે જ પૂરું કરી નાખવાના, બધા પૂંછડા કાપી નાખવાના, એને ખેંચ નહીં કરવાના આખો દિવસ. ઘણા લોકો તો થાય છે એમ કરીને ખેંચ્યા કરે. તમે જેટલું કામ ખેંચો ને એટલા સ્ટ્રેસમાં રહો કે પેલું બાકી જ, પેલું બાકી જ, પેલું બાકી જ, પેલું બાકી જ. એના કરતાં સવારે 10 વાગે મારીને આની જેમ ત્યાં જઈને ઊભા જ રહી જવાનું. પેલો કે હજુ ચાલુ જ નહીં થાય અમારી કચેરીમાં. કહું ભલે તું ચાલુ કરશે તો પહેલાં અમે વેચ છે ને. તે કે આટલા જલ્દી કેમ તમે આવી જાવ? મેં કહું અમારે છૂટવું જ ને, તારે ભલે નહીં છૂટવું. નહીં, આમાં આગળ આવેલું છે વિઝન તો ખરું, આમાં વિઝનવાળું નહીં લખ્યું. આમાં દીર્ઘસૂત્રતા એટલે એવું કહ્યું છે, એ દીર્ઘ દ્રષ્ટિ કહેવાય. તમે જે કહ્યું ને, આમાં દીર્ઘસૂત્રતા એટલે આળસુ જ કયો છે એક જાતનો. આપણે આગળ આનું આવી ગયું છે ગુજરાતી. ચાલો, આ 6 અનર્થ. આ તો અનર્થ છે. અંતરશત્રુઓ સર્વે પ્રકારે ત્યાગ કરવા, એટલે આજનું કાલ પર ને કાલનું એ ત્યાગ કરવાના કયા છે. હવે પ્રથમ પાર્થિવે પંડિત આગળ લક્ષણ કહે છે એવા વિપ્ર થકી નીતિશાસ્ત્ર પ્રયત્નથી આદર શ્રદ્ધાપૂર્વક અવશ્ય ભણવું. નીતિશાસ્ત્ર ભણવું. કોની નીતિ આપણે ત્યાં વખણાઈ છે? શ્રીજી મહારાજે કોની નીતિ વખાણી છે? શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. કોની નીતિ છે? બોલ. વિદુર નીતિ. વિદુરજી કોણ હતા? મહાભારતમાં કોણ હતા? પાંડવોના કોણ થતા હતા? એ પાંડવોના કોણ થાય? વિદુરજી કાકા. બરાબર. સબસે ઊંચી. હા, દુર્યોધનના કોણ થાય ભાઈ? દુર્યોધનના કોણ થતા હતા? મામા થતા હતા ને. તો એના પર કાકા થતા હતા. તો પાંડવોના કાકા થાય તો દુર્યોધનના કાકા નહીં થાય? બરાબર. તું પણ ખરો માણસ છે. નિલેશ મારો ભાઈ થાય તો ગોપાલનો કોણ થાય? તો ભાઈ જ થાય ને. બરાબર. ચાલો, કંઈ નહીં. આ બધા છે ને તને બીજા ધંધે લગાડી દેવા છે કે તું કંઈક આ લોકો બધા ગોળ ગોળ ફેરવે છે મને. હા, એ બધા ના, એને ખબર. હા, કુરુવંશી હતા બધા. હવે હું પાંડવો અને કૌરવો વચ્ચે સંબંધ શું હતો એ ખબર છે તમને? પાંડવો અને કૌરવો વચ્ચે શું સંબંધ હતો?
એક જ મહેલમાં રહેતા હતા. એટલે એક ભાડું હતો ને એક મકાન માલિક હતો. એ સંબંધ હતો. શું સંબંધ હતો? સંબંધ હોય ને. મારા ને ગોપાલભાઈ વચ્ચે શું સંબંધ છે? ચાલો, ભાઈ છે ને. તો પાંડવો અને કૌરવો કોણ હતા? હવે આનાથી વધારે સ્પષ્ટ રીતે શું પૂછ્યું? હે, સગા ભાઈ હતા. તો પાંડવોના પિતાશ્રીનું નામ શું હતું? એ લોકોને પાંડવો કેમ કહેવાય? ચાલો, પાંડુ રાજાના દીકરા હતા. બરાબર. એ કેટલા હતા પાંડવો? 5 હતા. બરાબર. તો કૌરવો કેટલા હતા? 100 હતા. હવે કૌરવો જે હતા 100 કૌરવો, એ કોના છોકરા હતા? તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ કોણ હતા? ભાઈ ભાઈ હતા. તો પાંડવો અને કૌરવો કોણ થયા? કાકા કાકાના છોકરા થયા ને. હા, બસ. ચાલો ચાલો આગળ જઈએ. ઓકે. એટલે પ્રથમ આ ભાઈનું વિડીયોમાં છે ને ઘણા લોકો સાંભળે તો મને કહેવા આવે છે એમ કે પેલા ભાઈ કોણ છે? એમ કે તમે એને પાંડવો, યુધિષ્ઠિરના બધું સમજાવો છો. મેં કહ્યું એક અમારા બહુ સ્પેશિયલ શ્રોતા છે. સ્પેશિયલ 26ના શ્રોતા આવે ને એ શ્રોતા છે. એને બધું સમજાવવું પડે. બરાબર. ચાલો. હે, હા, એને વિશેષ રાજ્યનો દરજ્જો આપેલો છે. 31મું રાજ્ય જ ભારતનું. બરાબર. હે, હા હા, પીઓકેના રાજા છે આપણા. બરાબર. મોદી સાહેબ પીઓકેના રાજા ભાઈને જ બનાવવાના. ચાલો. પ્રથમ પાર્થિવ એટલે પંડિત આગળ લક્ષણ કહે એવા પંડિત વિપ્ર થકી નીતિશાસ્ત્ર પ્રયત્નથી રાજાએ ભણવાનું છે. કારણ કે રાજાની નીતિથી એના રાજ્યનું ભવિષ્ય નક્કી થાય છે. રાજા બધા અક્કલ વગરના આવી જાય તો પછી એનું રાજ્ય જે છે એ વીક રાજ્ય કહેવાય, કમજોર રાજ્ય કહેવાય. અને રાજા મજબૂત હોય, આજુબાજુના રાજાઓ જોડે, આજુબાજુના રાજ્યો જોડે સંબંધ કેવી રીતે રખાય, કૂટનીતિ કેવી રીતે વપરાય. માલદીવને કહેવાની જરૂર નહીં પડે, પણ ખાલી લક્ષદ્વીપના ટાપુ ઉપર જઈને મોદી સાહેબ આમ કરીને ખુરશી નાખીને બેસી જાય અને મીડિયા કવરેજ પર આવી જાય એટલે ખબર પડી જાય કે મોદી સાહેબ અત્યારે લક્ષદ્વીપને પ્રમોટ કરે છે અને માલદીવ હવે જવાનું નહીં. આ કૂટનીતિ કહેવાય. એક પણ શબ્દ બોલ્યા વગર માલદીવને ફટકો પાડી દીધો એણે. એક પણ શબ્દ નહીં બોલ્યા. આ શું કહેવાય? કૂટનીતિ કહેવાય. બરાબર. એટલે નીતિશાસ્ત્ર શીખવું પડે તમારે, કોને ક્યારે શું કહેવું. બરાબર. અમારા ફળિયામાં એક છોકરો હતો 6.2 ઇંચવાળો. અનફોર્ચ્યુનેટલી હી ડાઈડ. એની પાસે બહુ જોરદાર અમુક નીતિ હતી. કોઈ પણ મોટી દુકાનમાં જાય ને તો એટલો આમ હાઇટેડ માણસ ને એવો જોરમાં બોલે ને, એવું બોલે ને સામેવાળાને એમ શેઠને જ બોલાવે પાછો. બાબુભાઈની મીઠાઈમાં જાય, એ બાબાઈ કેમ છે તબિયત પાણી, કાજુ કતરીનો ભાવ કેટલો છે? એટલે પેલો માણસ એટલો ગભરાઈ જાય ને જોઈને, એટલે તરત 2 કાજુ કતરી મૂકી જ દે ને. એક આપણે આપે, એક એ ખાય. ખાંડ થોડીક વધારે હોય એવું નહીં લાગતું તમને? તમારે ત્યાં ખાંડ વધારે છે એવું લાગે છે. ખાંડનો ભાવ ઓછો એટલે તમે ખાંડ વધારે નાખો ને. બાપભાઈને ફરિયાદ કરવી પડશે. બરાબર. આજકાલ તમે બનાવતા નથી. ચાલ, એ વાત પર ડ્રાયફ્રૂટ હલવો થોડો ચખાડી દે. પેલો બધો ડ્રાયફ્રૂટ હલવો પણ આવે. બરાબર. પણ સ્ટાઇલ એની એવી. પછી કાપડવાળાની દુકાને જાય તો શું કરે? બરાબર, 200-500 કપાળ કરાવી નાખે. છેલ્લે કંઈ જ નહીં, લઈને ચાલ્યો જાય. એની પર્સનાલિટી એ પેલા કાઢવું જ પડે. આ પેલું ઉપરનું જે છે ને એનાથી નીચેનું જે કપડું છે ને આ બરાબર એક્ઝેક્ટ નીચે આવે છે ને આનો કલર જે છે ને તે પેલી ફિલ્મમાં પેલા એક્ટરે પહેરેલો, એને બહુ જોરદાર લાગતો હતો. જરા બતાવો નહીં. ના 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 ના, કલર જરા ટોન બીજો હતો. એની પેલું કાર પેલા વિચારને થકવી નાખે. ભાઈ ચાલ્યો જાય. ભાઈ પેલો કંઈ લેવું નહીં હતું, કેમ આવ્યો? ટાઈમપાસ નહીં થતો હતો. હવે ટ્રેન પકડવાની જ ને, હવે નીકળું છું સીધું કે. એટલે બધા ભાગરથી લાલગેટ સુધીના બધા દુકાનવાળા એને ઓળખે. આવે એટલે નાચ પાડી દે, ચા પીવડાવે, તું ભાઈ જા. ના, પણ એ જવાનો હોય કશે પણ એટલે એનો ટાઈમપાસ નહીં થાય ને. ચાલી જરા આપણે કે કેમ ટાઈમપાસ કરવા, પણ એ જાય એટલે તમને માન નહીં પડે. એની ગેરંટી. એની પર્સનાલિટી જેવી. સામેવાળા લાગે જ નહીં ને, આંટીમાં જ આવી જાય પેલો એકદમ બિંદાસ. બરાબર. થિયેટરમાં જાય તો ટિકિટ ઓછી હોય તો ખુરશી લાવે અને બાજુમાં મૂકી દે. પેલો ડોરખીવાળો કે આ ખુરશી ખાધી આવી ગઈ. એ કે હમણાં જ જન્મી છે. તે કે હમણાં કઈ રીતે જન્મી? એમ કહે બહારથી લઈ આવ્યો. તે કંઈ આવી રીતે થોડી ચાલે. આ તો બહારની ખુરશી છે, નહીં ચાલે. લે ભાઈ, તારી ખુરશીના પૈસા લઈ લે, 10 રૂપિયા. ચાલ જા, આગળ જા, પિક્ચર જોવા દે, મજા આવે છે. બરાબર. એટલે ટિકિટ લઈ લઈ. હવે પેલી 7 જણા ગયા હોય, ટિકિટ હોય નહીં, હાઉસફુલ થઈ જાય તો કરવું છું. બહારથી કોઈ ખુરશી લઈ આવે, પેલા વચ્ચે મૂકી દે, સાદી ખુરશી એવી રીતે. પેલાને આપી દઈને 10 રૂપિયા ડોરકીવાળા. પિક્ચર જો, તું મોજ કર, ચાલ પિક્ચર જો. પેલાને કંઈ ટાઈમ નથી, ચાલ જવા દે, ચાલ જલ્દી નીકળ, ટાઈમ બગાડે તું. બરાબર. એટલે એને એટલો આત્મવિશ્વાસ હતો, કોન્ફિડન્સ. કહેવાનું તાત્પર્ય શું છે? આ બધી પણ નીતિ છે. ક્યાં કેવી રીતે વાત કરવી, શું કરવું. બરાબર. પેલા SD બોસ તમારા
SD બોસ, પેલા અમદાવાદના પ્રોફેસર. માણસ છોકરો વાવવા માટે જાય ને તો છોકરાને પૂછે તને યુટ્રસ છે? હે, તને યુટ્રસ છે? પેલો છોકરો બિચારો ગભરાઈ જાય. હવે છોકરામાં કાંઈ યુટ્રસ આવે, પણ એ પૂછે જો ને પેલા બિચારાને પરસેવો છૂટી જાય. બરાબર ને? પાછો છોકરીઓની સામે પૂછે તને યુટ્રસ છે એમ કહે કે. એટલે એક છોકરો બિચારો ગભરાયો. છોકરો કહે છે આને યુટ્રસ છે ભાઈ, જેને મદદ જોઈતી હોય તો લઈ લેજો આની પાસેથી. SD બોસ. એટલે અમુક માણસની પર્સનાલિટી હોય, વાત એવી રીતે કરે એ લોકો, નીતિ હોય એ લોકોની. એ સમજો કે સામે જવું કેવી રીતે જવું, એના થોટ્સ જે છે તે કેવી રીતે મૂકવા, સામેવાળાના થોટ્સ કેવી રીતે લેવા, એ નીતિ હોય. રાજામાં પણ એવું હોય કે ભાઈ કોની જોડે સારો સંબંધ. હવે જાપાનનું ને આની યુક્રેનનું યુદ્ધ ચાલે છે તો ભારત ન્યુટ્રલ, અને હજુ પણ એ જ ભાવે ક્રૂડ ઓઇલ આપે છે આપણે. તો આપણે ત્યાં રશિયા જોડે આપણું પેટ્રોલ એને એ ભાવે રહ્યું તો આપણે બચી ગયા મોંઘવારીથી. બરાબર? ભાવ ઘટશે, હવે 10 રૂપિયા ભાવ ઘટશે તમારા પેટ્રોલનો. ચલો, એટલે વિદુર નીતિ મહારાજે શું કહી છે? ભણવાની કહી છે. વિદુર નીતિ બહુ નાનું પુસ્તક છે પણ બહુ સરસ પુસ્તક છે, વાંચવા જેવું પુસ્તક છે, જીવનમાં ઉતારવા જેવું છે. પ્રયત્નથી આદર શ્રદ્ધાપૂર્વક અવશ્ય ભણવું, તે અધ્યાપકનું લક્ષણ તમને કહું છું. હવે કોની પાસે ભણવું એ અધ્યાપકનું નામ એના લક્ષણ. મહાભારત આદિ ઇતિહાસનો અભિજ્ઞ. તમારે નીતિ ભણવી હોય તો પહેલાં મહાભારતનો એક્સપર્ટ વ્યક્તિ જોઈએ, કારણ કે મહાભારતમાં બધું જ છે. આપણે ત્યાં શું કહે, જે કશે નથી તે મહાભારતમાં છે, ને જે મહાભારતમાં નથી તે કશે નથી. સમજી ગયા મોટા ભાઈ? શું સમજા? જે ક્યાંય નથી તે મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. એટલે પંચમ વેદ કયો છે? બરાબર? અને વ્યાસજીનો સૌથી જોરદાર ગ્રંથ છે, ને એની અંદર જે પાત્રોનું એમણે આલેખન કરેલું છે, અને તમે જોજો મહાભારતના એક એક પાત્રો જે છે ને, મુખ્ય જે કોઈ પાત્રો જે છે ને, એ બધાની પોતપોતાની એક અલગ ઓળખાણ અને આગવી વિશિષ્ટતા છે બધા પાત્રોની. દ્રુપદથી માંડીને, દ્રૌપદીજીથી માંડીને, ધૃષ્ટદ્યુમ્નથી માંડીને, 5 પાંડવોથી માંડીને બધાના પૂર્વજન્મની આ જન્મની કંઈ ને કંઈ કહાની એમની જોડે જોડાયેલી છે. અને એનું આબેહૂબ વર્ણન કરેલું છે વ્યાસજીએ. કર્ણથી માંડીને, દુર્યોધનથી માંડીને, દુશાસનથી માંડીને, ધૃતરાષ્ટ્રથી માંડીને, ગાંધારીથી માંડીને, પિતામાં ભીષ્મથી માંડીને, પેલો આપણો ક્યું પોંબારાવાળો ભાવ શકુની મામો, દરેકની કંઈ ને કંઈ ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર બતાવેલું છે કે ભાઈ શકુની કેમ આવીને ક્યાં પડી રહ્યો? હસ્તિનાપુરમાં પડી રહ્યો. કેમ? વ્યક્તિગત રીતે એ માણસ કેવો હતો? કમજોર હતો, LT હતો. પિતામાં ભીષ્મ જોડે લડી શકે એવો હતો નહીં. એટલે એણે શું વિચાર કર્યો કે इसके घर में घुस के इसके फैमिली के अंदर क्या करा दूंगा? पंगा करा दूंगा. ભીષ્મથી બહુ ગભરાતો હતો, લખ્યું નથી એવું. એટલે વિકૃત હતો એ, ને સુરવીર યોદ્ધા હતો, પણ એનું ભીષ્મ જેમ સામે કંઈ તે સમયે કોઈનું કંઈ ઉપજે એવું જ નહીં હતું, કોઈની આવે નહીં ચાલે. બહુ પાવરફુલ હતા ને, એટલે એને શું વિચાર્યું કે આના ઘરમાં જઈને એના આખા કુટુંબને તહેસ નહેસ કરી નાખે. હા, એ યોદ્ધા સારો હતો. હે, વિદુરજી બી બહુ સારા યોદ્ધા હતા. ચાલો, એટલે મહાભારત આદિ ઇતિહાસનો અભિજ્ઞ. આપણો ઇતિહાસ મહાભારત છે. તમને જે ઇતિહાસ સ્કૂલમાં ભણવામાં આવે છે ને, ધી ગ્રેટ અકબર, ખોટો છે, હાવ ખોટો ઇતિહાસ છે. અકબર વોઝ નેવર અ ગ્રેટ. એ કંઈ ગ્રેટ નહીં હતો. આપણી બધી મસ્જિદો એણે જ તોડેલી છે. સોરી, મંદિરો તોડીને મસ્જિદ બાંધ્યા. હા, અરે હિન્દુ બ્રાહ્મણો પાસે કબર ખોદાવાનું કામ કરાવતા હતા એ ભાઈ. કોની ખબર પાછી? પેલા લોકોની, મુસ્લિમોની. સમજો, બહુ બધાના દિલ્હીમાં જેટલા પણ બધા એ ચાલે છે ને અત્યારે, બહેનો સ્ત્રીઓ માટેના બધા ખરાબ ધંધાઓ ને એ બધું, એના ઓરિજિનલ જે મૂળ હતા તે બધા એ લોકોએ કરેલા. બરાબર? શાહજહાંથી માંડીને બધા સાલાઓ વ્યભિચારી હતા. એક કોઈ ગ્રેટ નહીં હતું. અકબર બકબર બધા જેવા હતા. નો બડી વોઝ ગ્રેટ. આપણે બધો ખોટો ઇતિહાસ ભણાવવામાં આવેલો છે. બધા લૂંટારા ધૂતારવું હતા, અને બધા તમને કહી દઉં, હિન્દુઓ ઉપર જબરજસ્તી જબરન યુદ્ધ કરીને કે પલટાવી નાખીને, મારી નાખીને, કે ગમે તે કરીને તલવારની નોક ઉપર આપણા બધાને એ લોકો કન્વર્ટ કરવાના ચક્કરમાં હતા. ઇસ્લામના પ્રચાર માટે જ અહીંયા આવેલા હતા. કોઈ ગ્રેટ બેટ નહીં હતો. નો બડી વોઝ ગ્રેટ. બાબરથી માંડીને બધા લૂંટારા ધૂતાર હતા. એકચ્યુઅલી તો કુતબુદ્દીન ઐબકથી જ બધું 11મી સદીથી જ આ બધું ચાલુ થઈ ગયેલું. અલાઉદ્દીન ખિલજી બિદ્દી બધા જ એવા હતા. એક
બધા જ એવું થયું. 11મી સદી પછી આ બધી ગરબડ ચાલુ થઈ ગઈ આપણે ત્યાં. 1000 વર્ષ સુધી આવું રહ્યું, આપણે ગુલામ જ રહ્યા, અને એ ગુલામ માનસિકતાથી આપણે હમણાં બહાર નીકળ્યા. બરાબર, ચાલો. એટલે મહાભારત આદિક ઇતિહાસનો અભિજ્ઞ, એટલે આપણો ઇતિહાસ મહાભારત છે. રામાયણ પણ આપણો ઇતિહાસ છે, સમજો. રામાયણ પણ જાણવા જેવું છે. આખી દુનિયાનું સૌથી પહેલું કાવ્ય જો કોઈ હોય તો રામાયણ છે, વાલ્મીકી રામાયણ. અને બહુ સરસ છે. એમાં પણ પાત્રોની જે વર્ણી અને પાત્ર વર્ણીને જે ભગવાન પુરુષોત્તમ નારાયણ નર રૂપે જે આવે છે, અને આદર્શ રાજા કેવો હોય, આદર્શ પુત્ર કેવો હોય, આદર્શ પતિ કેવો હોય, આદર્શ પત્ની કેવી હોય, આદર્શ ભાઈઓ કેવા હોય. રામાયણ એક એવી જગ્યા છે કે જ્યાં ભાઈ ભાઈ માટે રાજપાટ છોડવા તૈયાર છે. તપસ્વીની જેમ તપ કરે છે. ભરત રામચંદ્ર ભગવાન માટે 14 વર્ષ સુધી તપ કરે છે, રાજ્યમાં જતા નથી. ભાઈ ભાઈનું લેવા તૈયાર નથી. ભાઈ ભાઈ માટે આટલું મોટું બલિદાન આપવા તૈયાર છે. બરાબર, બંને એકબીજાને રાજ આપવા માટે લડે છે. અને ભરત પોતે રામ રાજ્યની સ્થાપના થાય એના માટે 14 વર્ષ સુધી એ પણ એ ખુરશીથી દૂર રહી છે. આપણું રામાયણ છે, આ આપણો ઇતિહાસ છે. અહીંયા ભાઈ ભાઈનું જૂટવીને નહીં લેતો, સમજજો. આપણા સંસ્કારમાં ભાઈ ભાઈનું જૂટવીને નહીં લેતો, ભાઈ ભાઈ માટે મરી જાય છે, એ આપણો સંસ્કાર છે. પછી તમે કહો કે મહાભારતમાં તો એવું છે, મહાભારતની સ્ટોરી આખી અલગ છે, રામાયણની સ્ટોરી આખી અલગ છે, સમજો. બરાબર, ચાલો. ઓકે. પદ્માદિ પુરાણોનો જ્ઞાતા. કેટલા મુખ્ય પુરાણ છે મોટાભાઈ? 18. તે બધા પુરાણોનો જ્ઞાતા હોવો જોઈએ. પુરાણો સમજવા જેવા છે, વાંચવા જેવા છે. દરેક પુરાણમાં કંઈ ને કંઈ લખ્યું છે. ટાઈમ થઈ ગયો કેમ? મીમાંસા લક્ષણ ન્યાયને જાણનારો. બરાબર, કઈ બે મુખ્ય મીમાંસા છે? ઉત્તર મીમાંસા એટલે કેવી? હા, પૂર્વ મીમાંસા એટલે કર્મકાંડ અને ઉત્તર મીમાંસા એટલે ઉપાસના કાંડ. બરાબર. ન્યાય એટલે શું? ન્યાયના આચાર્ય કોણ હતા? મહર્ષિ ગૌતમ. બરાબર, એ વૈશેષિકવાળા કાણાદ. ચાલો. મનુ મહર્ષિ અભિમત ધર્મ તત્વને જાણનારો. ધર્મની વ્યાખ્યા કોણ કરે? મનુ, ભગવાન મનુ. મનુ સ્મૃતિમાં જે કયા એ જ ઓરિજિનલ ધર્મ. સ્મૃતિમાં એ, અને શ્રુતિમાં તો વેદોમાં. એટલે શું કહ્યું ભગવાને વ્યાખ્યા ધર્મની? શું આપી? શ્રુતિ અને સ્મૃતિએ કયો સદાચાર? તો સ્મૃતિ કયું? મનુ આદિક સ્મૃતિઓ. બરાબર, ચાલો. પછી એ ધર્મ તત્વને શિક્ષાદી. ઓ બહુ લાંબુ છે ભાઈ, સોરી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ